રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં ડોક્ટર અમિત શાહ રોડ શો કરીને ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી માટે ચૂંટણી પ્રચાર કરશે। વડોદરામાં અમિત શાહ રોડ શો કરી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો ચૂંટણી પ્રચાર કરશે। રણમુક્તેશ્વરથી માર્કેટ 4 રસ્તા સુધી રોડ શોના રૂટ પર ભાજપે અમિત શાહના સ્વાગત માટે લગાવ્યા હોર્ડિંગ્સ। અમિત શાહના હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા। પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રૂટ પર કરી ફૂટ માર્ચ। વડોદરામાં આવતીકાલે સાંજે અમિત શાહ રોડ શો યોજાશે, ત્યારે શહેરમાં અમિત શાહના રોડ શોના લાગેલા હોર્ડિંગ્સ આદર્શ આચાર સંહિતાના કારણે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, તો પોલીસે અમિત શાહના રૂટ પર ફૂટ માર્ચ કર્યું હતું। વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો પર 7મીએ મતદાન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ દિવસોમાં વેગવંતો બનાવવામાં આવનાર છે। વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અર્થે રોડ શો યોજવાનો છે। આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે, જે નાની શાક માર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર અને તાળફળિયા થઈ માર્કેટ 4 રસ્તા પૂર્ણ થશે। રોડ શો સાંજે 7 વાગે શરૂ થશે। પોલીસે રોડ શોના રૂટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત માટે કયા પોઈન્ટ મૂકવા તેની પણ વિચારણા કરી હતી। ત્યારે ભાજપ પક્ષ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં અમિત શાહને સ્વાગત કરવા માટેના હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા। તે સંદર્ભે ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદ મળતા ચૂંટણી શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા સુધી સમગ્ર રોડ શોના રૂટ ઉપર આવતા તમામ હોર્ડિંગ્સ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા। તો બીજી તરફ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવવાના હોય તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। આઈબીના ઇનપુટ પ્રમાણે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટ પરથી અમિત શાહના રૂટ પર ફૂટ માર્ચ કરી હતી। કેન્દ્રીય મંત્રી અમિત શાહનો બંદોબસ્ત પણ વડોદરા આવી પહોંચ્યો છે। વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ફૂટ માર્ચ કરી હતી। લોકસભા ઇલેક્શન અનુસંધાને ભારતના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહનો રોડ શોનો પ્રોગ્રામ છે, તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ એજન્સીઝ જેમ કે સેન્ટ્રલ આઈબી, એમની સલામતી ટીમ, અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસના અધિકારીઓ, સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ, આ તમામે આવતીકાલે શું જરૂરિયાત રહેશે, કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે, કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે, એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધી ને ત્યાંથી અહીંયા અંત સુધીના જે રસ્તા છે, જે રૂટ છે, એનું સમગ્ર નિરીક્ષણ કર્યું છે। સેન્ટ્રલ એજન્સી આપણી સાથે છે, હવે એમનો એએસએલ રિપોર્ટ અમને આપશે એટલે અમે એમની સૂચનાઓ મુજબ સંપૂર્ણ પાલન કરીશું અને કડકમાં કડક આપણે બંદોબસ્ત જે ગોઠવવાનો થાય છે સલામતીના ભાગરૂપે એ પ્રમાણે ગોઠવવામાં આવશે। प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।